ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું લીલી ડુંગળીની કઢી. એના માટે મેં એક બાઉલ લઈ લીધો છે. તો હવે એમાં એડ કરીશું અડધી વાટકીથી ઉપર મેં ખાટું દહીં લીધું છે. હવે એમાં એડ કરીશું 2 ચમચી ચણાનો લોટ. ચણાના લોટને દહીં સાથે આ રીતે વિસ્કરની મદદથી મિક્સ કરી લઈશું. તો આ રીતે મેં મિક્સ કરી લીધું છે. હવે એમાં એડ કરીશું જે વાટકીના માપથી આપણે દહીં લીધું હતું એ વાટકીના માપથી આપણે 2 વાટકી જેટલું પાણી ઉમેરીશું. હવે બધી વસ્તુને પાણી સાથે મિક્સ કરી લઈએ. જો ફ્રેન્ડ્સ, બિલકુલ ગાંઠા નથી રહ્યા અને આપણું મિક્સર તૈયાર થઈ ગયું છે. તો હવે વઘાર કરવા માટેની પ્રોસેસ શરૂ કરીએ. વઘાર કરવા માટે મેં એક પેન લઈ લીધો છે અને ગેસની ફ્લેમ ચાલુ કરી અને એમાં એડ કરીશું 1 ચમચી ઘી. કઢી હંમેશા હું ઘીથી જ બનાવું છું, એટલા માટે મેં ઘીનો ઉપયોગ કર્યો છે. તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો. હવે ઘી ગરમ થઈ ગયું છે તો એમાં એડ કરીશું જીરું. જીરું તતડી જાય એટલે એમાં એડ કરીશું હિંગ. આપણે પીળી કઢી બનાવવાના છે એટલે એમાં એડ કરીશું અડધી ચમચી હળદર. 1 લાલ મરચાંને આ રીતે મેં ટુકડા કરીને લીધા છે. હવે એમાં એડ કરીશું આદું, મરચાં અને લસણને ખાંડીને મેં લીધું છે. આદું, મરચાં, લસણ સતળાઈ ગયા છે તો હવે એમાં એડ કરીશું લીલી ડુંગળી. લીલી ડુંગળીને મેં આ રીતે ઝીણી ઝીણી કટ કરીને લીધી છે અને એને સાફ કરી લીધી હતી. હવે ડુંગળી ચડે ત્યાં સુધી એને હલાવતા રહીશું. તો જો ફ્રેન્ડ્સ, ઘી પણ છૂટું પડી ગયું છે અને ડુંગળી પણ સરસ ચડી ગઈ છે. તો હવે એમાં એડ કરીશું જે આપણે દહીં અને ચણાના લોટનો ગોળ બનાવ્યો હતો તે. હવે બધી વસ્તુને મિક્સ કરી લઈએ. હવે એમાં એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું. હવે એમાં એડ કરીશું 1 ચમચી જેટલો ગોળ. તમારે ગળી કઢી ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ ખાટી મીઠી કઢીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. એટલે દહીં સાથે બનાવીને આપણે ગોળ ઉમેરીએ તો ખાટી મીઠી સરસ મજાની કઢી બનીને તૈયાર થાય છે. હવે કઢીને ફાસ્ટ ફ્લેમ પર 2-3 વાર ઉભરા આવે ત્યાં સુધી એને થવા દઈશું. જો ફ્રેન્ડ્સ, કલર પણ સરસ
પીળા આવી ગયો છે અને કઢી પણ તૈયાર થઈ ગઈ છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈએ. ઉપરથી એડ કરીશું લીલા ધાણા. તો સરસ મજાની કઢી તૈયાર છે. તો તમે પણ મારી આ રેસીપી એકવાર જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.